વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ભણી રહ્યા છીએ ધોરણ 6 થી 12 વિષય ઇંગ્લિશ. બરાબર, ઇંગ્લિશની અંદર જેને જે ટોપિક આવતા હોય એ આ એક સિરીઝ ચાલે છે. બરાબર, ધોરણ 6 થી લઈને 12 તમે ટાઇટલ વાંચતા હશો. બરાબર, 6 થી 12 થંબનેલની અંદર. બરાબર, એટલે કે જે સ્ટુડન્ટને જે ગ્રામરની અંદર તમારી ગ્રામરની અંદર જે ટોપિક આવતો હોય એ ટોપિક દરેક માટે છે. બરાબર, એ રીતે આખા વિડીયો લેક્ચર ડિઝાઇન કરેલા છે કે ધોરણ 6 માં એ ટોપિક આવતો હોય અને 10 માં આવતો હોય તો બંને કોમન છે. બરાબર, બંને માટે એ જ વસ્તુ કોમન છે, એ રીતનું મૂકેલું છે. અને પછી તમે તમારી ગ્રામર જુઓ તો એ રીતે તમને આવડી જશે. બરાબર, જો ગ્રામરના બેઠા બેઠા સેન્ટેન્સ નહીં લીધેલા, અલગ અલગ લીધેલા છે. બરાબર, તો આપણે લગભગ સિમ્પલ ટેન્સ પૂરો કર્યો. ટેન્સ ભણીએ છીએ એની અંદર જો સિમ્પલ ટેન્સ પૂરો કર્યો, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, આની બે પ્રકાર હતા અસરો, બે. પછી એ જ રીતે સિમ્પલ પાસ્ટ ટેન્સ વિથ વર્બ વિધાઉટ વર્બ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ, એની અંદર પણ બે, વિથ વર્બ અને વિધાઉટ વર્બ. તો 2 અને 2 4 અને 2 6, ટોટલ 6 અસરો ભણ્યા. કેટલી અસરો ભણ્યા? 6 અસરો ભણ્યા. બરાબર, એટલે કે સિમ્પલ ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ અને સિમ્પલ ફ્યુચર આપણે વ્યવસ્થિત પૂરો કરેલો છે. આઈ હોપ કે તમને એની અંદર વ્યવસ્થિત ખબર પડી હશે. હવે આજે શરૂઆત કરવાની કન્ટિન્યુઅસ ટેન્સ. કયો ટેન્સ? કન્ટિન્યુઅસ. કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ કાળ. કયો કાળ? ચાલુ, કે જે ક્રિયા તમારી ચાલુ બતાવે. બરાબર, કાં તો વર્તમાનની ચાલુ બતાવે, કાં તો ભૂતકાળની ચાલુ બતાવે, કાં તો ભવિષ્યની ચાલુ બતાવે. સાહેબ કે આ વર્તમાનની તો સમજ્યા, પણ ભૂતકાળની કેવી ચાલુ? એટલે બરાબર, જેમ કે વર્તમાનની વાત કરીએ કે અત્યારે હું ભણાવી રહ્યો છું, અત્યારે હું ભણાવી રહ્યો છું. બીજું કહે કે તમે જોઈ રહ્યા છો, તો આ ક્રિયા ચાલુ છે, વર્તમાનની હાલની સ્થિતિમાં ક્રિયા ચાલુ છે. એ જ રીતે ભૂતકાળની વાત કરવી હોય કે ભૂતકાળમાં ચાલુ ક્રિયા એટલે કેવી હશે? તો હું કહું કે હું ભણાવી રહ્યો હતો, બરાબર, એટલે કે ક્રિયા ચાલતી હતી. ભણાવી રહ્યો હતો એટલે કે એક ક્રિયા ચાલતી હતી. બરાબર, રહ્યો, ભણાવી દીધું એવું નહીં, ભણાવી રહ્યો હતો, એક ક્રિયા ચાલતી હતી. અને ભવિષ્યની અંદર વાત કરીએ તો હું આવતીકાલે ભણાવી રહ્યો હોઈશ, ભણાવી રહ્યો હોઈશ એટલે કે ક્રિયા ચાલુ હશે. બરાબર, એટલે કે એ ભવિષ્યની વાત થઈ. એટલે કે આ જે કન્ટિન્યુઅસ ટેન્સ છે એટલે કે ચાલુ કાળ એ રીતે બતાવે છે. બરાબર, તો આની અંદર જે આપણે સિમ્પલ ભણ્યા, તો મેં કીધું કે સિમ્પલ, નામ સિમ્પલ હતો અઘરો. કેમ અઘરો લાગે? કે આની અંદર બે પ્રકાર આવે. એમાં ડુ ડઝ આવે એટલે થોડું માથામાં ખંજવાળ આવે. ડુ ડઝ આવે એટલે માથામાં ખંજવાળ આવે. બરાબર, V1 નું V2 કરો, V1 V5 એટલે કે VSES વાળું આવે. પછી એ જ રીતે આની અંદર ડીડ આવે તો V1 મૂકવાનું, અને ડીડ ના હોય તો V2 મૂકવાનું. બરાબર, આવું બધું આની અંદર આવતું હતું. અને આની અંદર શું હતું? વિલ મૂકો કાં તો શેલ મૂકો, પછી બી મૂકો. બરાબર, આની અંદર V1 જ રહેતો હતો. બરાબર, તો વિથ વર્બ અને વિધાઉટ વર્બ, તો ત્રણ જે ભણ્યા એની અંદર બે પ્રકાર હતા, ટોટલ 6 ભણ્યા. બરાબર, ટોટલ કેટલા ભણ્યા? 6 ભણ્યા. એવી જ રીતે આની અંદર હવે એવું આવવાનું નથી. આ સિમ્પલ પાસ્ટ, સિમ્પલ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે એની અંદર આ એક જ પ્રકાર છે. એમાં વિથ વર્બ વિધાઉટ વર્બ એવું કંઈ છે નહીં. બધામાં વર્બ જ આવશે, વિધાઉટ વર્બ હવે આવવાનું નથી. એ જ રીતે પાસ્ટ કન્ટિન્યુઅસ અને ફ્યુચર કન્ટિન્યુઅસ એ ત્રણ ભણવાના છે. તો ત્રણના ત્રણ થશે, વધારે થશે નહીં. બરાબર, તો શરૂઆત કરીએ પાસ્ટ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની, એટલે કે ચાલુ વર્તમાન કાળ. કયો કાળ? ચાલુ વર્તમાન કાળની. તો હવે શરૂઆત કરીએ ચાલુ વર્તમાન કાળની. જોઈએ તો શરૂઆત કરીએ ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. બરાબર, કયો ટેન્સ છે? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ. કયો કાળ? ચાલુ વર્તમાન કાળ. તો આની સૌ પ્રથમ જોઈએ વાક્ય રચના. વાક્ય રચનામાં શું છે? તો આની અંદર આવશે આઈએનજી વાળું, એટલે કે જે ચાલુ ક્રિયા છે. તો જે આપણે કન્ટિન્યુઅસ ટેન્સ ભણીશું, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, પાસ્ટ કન્ટિન્યુઅસ અને ફ્યુચર કન્ટિન્યુઅસ, તો ત્રણની અંદર વર્બ વાળા છે એ બધા વીઆઈએનજી એટલે કે V1 ની સાથે આઈએનજી. આપણે V4 કીધેલું છે, અમુક જગ્યાએ V5 લખ્યું છે, જેની પ્રમાણે લખી શકે છે. બરાબર, તો વીઆઈએનજી વાળા ક્રિયાપદ. બરાબર, આઈએનજી એટલે કે ચાલુ ક્રિયા બતાવે. ગો તો ગોઈંગ, રીડ રીડિંગ. બરાબર, વાંચી રહ્યો, વાંચવાનું ક્રિયા એટલે કે વાંચી રહ્યો છે. બરાબર, ક્રિયા ચાલુ. તો આની અંદર આઈએનજી વાળી ક્રિયા આવશે. હવે ટેન્સ કયો છે? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ. પ્રેઝન્ટ એટલે કે સાદો વર્તમાન કાળ. તો આપણે વર્તમાન કાળની અંદર વિધાઉટ વર્બ પણ એની અંદર એક વસ્તુ ભણ્યા હતા. શું આવતું હતું? તો કે એમ ઇઝ આર. બરાબર, તો આની અંદર પણ એમ ઇઝ આર આવશે, પછી સાથે આઈએનજી વાળું લાગશે. બરાબર, તો આપણે સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ તો સબ્જેક્ટ આવશે, બધામાં આવે. બરાબર, સૌ પ્રથમ શું આવે? અફર્મેટિવ માટે સૌ પ્રથમ આવે સબ્જેક્ટ, પછી આવે એમ ઇઝ આર. શું આવશે? એમ ઇઝ આર. સાથે VING વાળું V1 એની સાથે ING લગાવવાનું. બરાબર, રીડ
V1 થયું એની સાથે ing લગાવો રીડિંગ વાંચવું. ગો V1 ક્રિયાપદ મૂળ રૂપ અને ગોઈંગ ing એટલે કે ing વાળું રૂપ. પછી જે વધે બાકી બધું ઊંધું લખો આપણા રેગ્યુલર પહેલા દિવસના નિયમ પ્રમાણે. આટલી ખબર પડી. નેગેટિવ બનાવવું હોય કયું વાક્ય નેગેટિવ, તો પહેલો નંબર સબ્જેક્ટ, બીજો નંબર એમ ઇઝ આર હેલ્પિંગ વર્બ અને ત્રીજા નંબરમાં મૂકવાનો નોટ અને પછી આ બધું એવું ને એવું, આમાં કંઈ કરવાનું આવે નહીં. તો થઈ ગયું સબ્જેક્ટ એમ ઇઝ આર નોટ V1 ing અને બાકી બધું ઊંધું એટલે કે અફર્મેટિવ મુજબ. ક્લિયર. અને ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે તો સૌ હેલ્પિંગ વર્બ આવી જાય આગળ એટલે કે એમ ઇઝ જે છે એમ ઇઝ આર આ બધા આવી જાય આગળ. સબ્જેક્ટ જતો રહેશે પાછળ. સબ્જેક્ટ આ VING નોટ ના આવે, V1 સાથે ing અને આ બાકી બધું ઊંધું જે છે અફર્મેટિવ મુજબ એ પાછું એવું ને એવું. જોઈ લો એમ ઇઝ આર હેલ્પિંગ વર્બ આગળ, સબ્જેક્ટ પાછળ, V1 ing અને બાકી બધું જેવું છે ને એવું પાછળ ક્વેશ્ચન માર્ક મૂકવાનો. તો આ શું થયું વાક્ય રચના અફર્મેટિવની, નેગેટિવની અને ઇન્ટ્રોગેટિવની. હજુ બીજી એક આવે બરાબર, કદાચ તમને બુકમાં આપ્યું હોય તો ખબર નહીં. WH થી થતો ક્વેશ્ચન, પછી સબ્જેક્ટ બરાબર આ બધું આવે બરાબર. એ જ્યારે આગળ એક્ટિવ પેસિવ એવું ભણીશું ને એની અંદર હું આ કવર કરી લઈશ બરાબર. એટલે કે આ જે ભણો છો પછી અહીંયા સ્ટોપ કરીને પછી નવું ચાલુ કરવાનું એવું નહીં, આને સાથે લેતું જવાનું છે એની અંદર જ તે બરાબર. એટલે કે આને ભૂલવા દેવાનું નથી કહેવાનો મતલબ. આ જે ભણો છે એને ભૂલવા દેવાનું નથી એટલે એ ચોથો નંબર લખેલો નથી, એની અંદર હું કવર કરી લઈશ. ચલો ખબર પડી એટલી. ચલો હવે શું જોવાનું છે, કોની સાથે શું લાગે. હવે એ અહીંયા પ્રશ્ન ના થવો જોઈએ કારણ કે મેં જેને ટેન્સનું સ્ટ્રક્ચર બતાવ્યું હતું ટેન્સ, તો ટેન્સના મુખ્ય 4 પ્રકાર બરાબર. કયા કયા? એક તો સિમ્પલ ભણી ગયા આપણે આખો, પછી કન્ટિન્યુઅસ, પછી પૂર્ણ એટલે કે પરફેક્ટ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ બરાબર. 4 પ્રકાર હતા એની અંદર જે આ ભણી ગયા આની અંદર જે પહેલાની અંદર એમ ઇઝ આર આવતું હતું એની અંદર જે એમ ઇઝ આર સાથે જે સબ્જેક્ટ મૂકતા હતા એ જ સબ્જેક્ટ આની અંદર મૂકવામાં આવે. ખબર પડી બરાબર. તો આની અંદર એમ ઇઝ આર કયા સબ્જેક્ટ સાથે કયો હેલ્પિંગ વર્બ લાગે, એમ ઇઝ આર તો આપણને ખબર છે કે આઈ સાથે એમ જ લાગે. આઈ હોય તો એની સાથે શું લાગે એમ. વી સાથે શું લાગે વી આર, યુ આર, ધે આર બરાબર. પછી હી સી ઇટ, અને કોઈ પણ એક વ્યક્તિનું નામ આપ્યું હોય તો બધા સાથે ઈજ લાગે. ત્રીજો પુરુષ એકવચન બરાબર. તો 3 ને 3 6 7 ને 8 8 સબ્જેક્ટ થઈ ગયા બરાબર. તો 8 એ 8 સબ્જેક્ટ સાથે શેની સાથે શું લાગે તમને ખબર પડી ગઈ હશે બરાબર. તો જોઈ લઈએ અહીંયા એમ એની સાથે આઈ ની સાથે એમ, હી સી ઇટ અને કોઈ પણ એક જ વ્યક્તિનું નામ હોય તો ઈજ અને એક કરતા બે વ્યક્તિનું નામ આપ્યું હોય તો આર. યુ વી અને ધે એની સાથે આર લાગે બરાબર. હવે એક શોર્ટકટ કરીને લખ્યું મેં બરાબર. લગભગ મેં આગળ કીધું હતું પણ આગળ લગભગ 2 લેક્ચર પહેલા કીધું હતું અને વચ્ચેના 2 લેક્ચરમાં લગભગ લખ્યું નહોતું કારણ કે પીપીટી મારી રેડી હતી, ખાલી લેક્ચર ડિઝાઇન કરવાના રેકોર્ડ કરવાના હતા એટલે લગભગ લખવાનું રહી ગયું હતું બરાબર. એના માટે અહીંથી સ્ટાર્ટ કરી દીધું બરાબર. શોર્ટકટ શું કીધું કે શોર્ટકટ એવું કહે છે કે ગુજરાતી વાક્ય તમે બોલતા હોય, અહીંયા કોઈ પણ વાક્ય લખ્યું છે એને અંતે, ગુજરાતી વાક્યને અંતે જો એવું લખેલું હોય રહ્યા છે, રહ્યા છો, રહે છે, રહો છો આવું દેખાય. ગુજરાત સમજો પેલા બરાબર કે શું રહે છે ને શું રહ્યા છો એવું ના થાય. ધ્યાન આપો પેલા કે વાક્ય ગુજરાતી વાક્ય લખ્યું છે, કયું વાક્ય ગુજરાતી વાક્ય આખું લખ્યું છે ને અંતે એવું લખ્યું છે કે રહ્યા છે, અથવા તો વાક્યને અંતે લખ્યું છે કે રહ્યા છો અથવા રહે છે, રહો છો બરાબર. આવું કંઈક લખેલું દેખાય તો એ કોણ બતાવે છે, કોની ઓળખ બતાવે છે, સિમ્પલ અને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અસર બતાવે છે કે આ ટેન્સ કયા ટેન્સનું વાક્ય છે, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળનું વાક્ય હશે. ગુજરાતી વાક્યના અંતે શું દેખાય રહ્યા છે, રહો છો, રહે છે, રહો છો બરાબર. આવું કંઈક દેખાય રહ્યા છે, રહ્યા છો, રહે છે, રહો છો બીજું ઘણું બધું હોય બરાબર. તો એ પ્રમાણે પછી આપણને ઓળખતા આવડવું જોઈએ. તો આવું કંઈક ગુજરાતી વાક્યના અંતે દેખાય તો આ વાક્ય શેનું છે, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળનું વાક્ય હશે. આઈ હોપ કે તમને ખબર પડી હશે બરાબર. હવે વાક્ય જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે કે આ નિયમનું પાલન થાય છે કે નથી થતું બરાબર. તો શરૂઆત કરીએ વાક્યની. જોઈએ વાક્ય. પહેલું વાક્ય આપ્યું, હું અંગ્રેજી શીખી રહ્યો છું અને હું શીખવાડી રહ્યો છું. તમે શીખી રહ્યા છો, હું શીખવાડી રહ્યો છું. જો હવે અહીંયા મેં હમણાં જ કીધું
શોર્ટકટ પ્રમાણે રહ્યો છું, રહે છે, રહો છો, રહ્યા છીએ, બરાબર. આવું દેખાય તો આ કેનું વાક્ય છે? જો અંડરલાઈન પણ મેં કરેલી જ છે, બરાબર, નીચે અંડરલાઈન પણ કરેલી છે એટલે તમને ઓળખ માટે લખ્યું છે. તો હું અંગ્રેજી શીખી રહ્યો છું. હવે જો, હવે તમારે નેક્સ્ટ લેક્ચરથી હું આ લખીને નહીં આપું, આ બધું લખેલું છે નેક્સ્ટ લેક્ચરથી આપીશ નહીં, કારણ કે હવે આપણે સિમ્પલ આખો ટેન્સ ભણી ગયા, એની નીચે આ રીતે શોર્ટકટ જે આગળ ભણાવ્યું એનું એ નીચે લખેલું હતું, બરાબર. એટલે કે તમને હવે આ ખબર પડવી જોઈએ, મોઢે યાદ રહેવું જોઈએ, બરાબર. ના યાદ રહે તો હું જ્યારે લેક્ચર ભણાવતો હોય ત્યારે તમારે લખી લેવાનું, બરાબર. લેક્ચર છે ત્યારે લખતો તમારે લખી લેવાનું, કારણ કે હવે આગળથી બતાવીશ નહીં, કારણ કે હવે તમારું એનો મતલબ શું કામ નહીં બતાવવાનું, કારણ કે હવે તમને કેટલું યાદ રહે છે, કેટલું મોઢે તમે લખી શકો છો, બરાબર. જો સિમ્પલ ટેન્સ આખો ભણાવે એની અંદર બધાની નીચે આ રીતે લખીને આપતો હતો, આની અંદર પણ આપ્યું છે, હવે નેક્સ્ટ લેક્ચરથી આપીશ નહીં, બરાબર. યાદ રાખજો. ચલો જોઈએ, હું અંગ્રેજી શીખી રહ્યો છું. તો આનું મારે અફર્મેટિવ, ઓલરેડી વાક્ય અફર્મેટિવ જ છે. તો ચલો, સૌ પ્રથમ આવે સબ્જેક્ટ. આજનો દિવસ નીચે જોઈ લો. સૌ પ્રથમ આવે સબ્જેક્ટ. સબ્જેક્ટ આની અંદર મને દેખાય હું, મારી વાત છે, એટલે હું એટલે આઈ થાય સબ્જેક્ટ. સબ્જેક્ટ શું થશે? આઈ. પછી આઈ ની સાથે એમ ઇઝાર માંથી શું લાગશે? આઈ ની સાથે એમ લાગે, હમણાં જ જોયું. આઈ ની સાથે શું લાગે? એમ. પછી V1 ING સાથે, હવે આમાં ક્રિયા શેની થાય છે? શીખવાની. હું અંગ્રેજી શીખી રહ્યો છું એટલે ભણવાની, બરાબર. તો ભણવાનું શું કહેવાય? રીડ, વાંચવું કહેવાય, રીડ, બરાબર. તો એ રીતે તમે આને લખી શકો. તો આઈ લર્નિંગ, બરાબર. આઈ એમ લર્નિંગ એટલે કે ભણી રહ્યો છું. જો વાંચી રહ્યો, ભણી રહ્યો, અમુક વખત એક જ વસ્તુ લખી હોય છે, બરાબર. વાંચવું અને ભણવું બંને જગ્યાએ અમુક વખત એક જ જગ્યાએ લખ્યું હોય છે, બરાબર. તો લર્નિંગ, આઈ એમ, અને ક્યાં થઈ ગયું? ઓટોમેટિક આવ્યું, મેં દબાવ્યું. ચલો કઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. ચલો, સ્વિચ દબાઈ ગઈ છે. શું લખ્યું છે? સૌ પ્રથમ સબ્જેક્ટ એટલે કે આઈ ની સાથે આવે એમ, એમ પછી શીખી રહ્યો છે, તો તમે અહીંયા રીડિંગ લખો તો પણ ચાલે. રીડિંગ લખો એટલે વાંચવું, રીડિંગ એટલે વાંચવું, પણ અમુક જગ્યાએ શીખવાને વાંચવું બે એક જ જગ્યાએ એક જ વસ્તુ બતાવી હોય છે, એટલા માટે કહું છું, બરાબર. હવે લર્ન એટલે શીખવું જ થાય, બરાબર. આને લર્નિંગ પણ લખી શકો, બરાબર. તો LEARN લર્ન, બરાબર. લર્ન એટલે શીખવું, બરાબર. પણ આપણે ING મૂકવાનું, કારણ અહીંયા છે, બરાબર. ING કે ચાલુ ક્રિયા છે. લર્નિંગ, શું શીખી રહ્યો છો? ઇંગ્લિશ. તો શીખ્યા પછી ઊંધા આવો તો ઇંગ્લિશ. તો આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ. આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ. હું અંગ્રેજી શીખી રહ્યો છું. ખબર પડી? નેગેટિવ બનાવવું હોય તો ત્રીજા નંબરમાં નોટ. આઈ એમ નોટ, અહીંયા ખાલી નોટ આવશે, અહીંયા ખાલી આવશે નોટ. આઈ એમ નોટ લર્નિંગ ઇંગ્લિશ. આઈ એમ નોટ લર્નિંગ ઇંગ્લિશ. હવે જો અહીંયા શોર્ટકટ કરીને મૂક્યું, બરાબર. હવે જો થોડું થોડું નવું નવું શોર્ટકટ કરતા જઈશું. આઈ એમ ને શું કહેવાય? આઈ એમ નોટ એન્ટ કહેવાશે. શું કહેવાશે? એન્ટ. એમન્ટ નહીં, એન્ટ, બરાબર. આઈ એમ નોટ લર્નિંગ ઇંગ્લિશ. આઈ એન્ટ લર્નિંગ ઇંગ્લિશ. આઈ એન્ટ લર્નિંગ ઇંગ્લિશ, બરાબર. તો આ રીતે બોલી શકાય. ક્લિયર? ના, આ નેગેટિવ થઈ ગયું. હવે પ્રશ્નાર્થ બનાવવું છે, તો આ એન્ડ, એનો એમ આગળ આવી જાય, બરાબર. તો આ એન્ડ નો મતલબ શું? તો કે એમ નોટ. એમ નોટ કોનો મતલબ? AIN એટલે એન્ડ, એટલે કે આને શું કહેવાય? એમ નોટ. તો એમ છે આગળ આવી જશે, એટલે કે આઈ જશે શરૂઆતમાં આગળ. એમ આઈ નામનો સબ્જેક્ટ પાછળ આવી જશે. એમ આઈ લર્નિંગ ઇંગ્લિશ. આ લર્નિંગ ઇંગ્લિશ આખે આખું એમનું એમ. તો એમ આઈ લર્નિંગ ઇંગ્લિશ. એમ આઈ લર્નિંગ ઇંગ્લિશ. હું અંગ્રેજી શીખી રહ્યો છું. આ થયો પ્રશ્ન, બરાબર. ક્લિયર? સમજાયું? ઓકે. બીજું વાક્ય જોઈએ. વિરાટ ભારત માટે ક્રિકેટ રમી રહ્યો છે. વિરાટ ભારત માટે ક્રિકેટ રમી રહ્યો છે. અફર્મેટિવ, ઓલરેડી અફર્મેટિવ જ છે. તો આની અંદર સબ્જેક્ટ નામ આવશે. હવે સબ્જેક્ટ ઉપર ટાઈમ વધારે બગાડીશું ને. હવે તમને ખબર પડવી જોઈએ કે વિરાટ એક નામ છે, બરાબર. વિરાટ નામ સાથે શું આવશે? એમ ઇઝ આર. એમ ઇઝ આર તો આવશે ઇઝ. વિરાટ ઇઝ ક્રિયા છે ને બતાવે, ING વાળું, રમવાની ક્રિયા. તો વિરાટ ઇઝ રમવાને કહેવાય પ્લે. PLAY અને ક્રિયા છે ING વાળી, પ્લેઇંગ. હવે ઊંધા આવો. ક્રિકેટ, ક્રિકેટ માટે તો ફોર. કોના માટે? ભારત માટે, ફોર ઇન્ડિયા. વિરાટ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ ફોર ઇન્ડિયા. વિરાટ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ ફોર ઇન્ડિયા. વિરાટ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ ફોર ઇન્ડિયા. હવે ના પાડવી છે તો ઇઝ નોટ, એટલે કે શોર્ટ શું બનાવશો ઇઝ નોટ નું? આ ઇઝ, આ જો પહેલો નંબર, બીજો નંબર અને ત્રીજા નંબરમાં આવશે નોટ. તો એનું શોર્ટકટ શું બનાવશો?
isn't NT બરાબર શોર્ટકટ. તો વિરાટ is not playing cricket for India. વિરાટ isn't playing cricket for India. રમી રહ્યો નથી. હવે હેલ્પિંગ વર્બ is છે આગળ, સબ્જેક્ટ પાછળ, પ્લેઇંગ ક્રિકેટ ફોર ઇન્ડિયા પાછળ પ્રશ્નાર્થ એમનો એમ. તો is વિરાટ પ્લેઇંગ ક્રિકેટ ફોર ઇન્ડિયા? is વિરાટ પ્લેઇંગ ક્રિકેટ ફોર ઇન્ડિયા? આ થયો ક્વેશ્ચન માર્ક. બોલો ખબર પડી? કમ્પ્લીટ ડન. ચલો નવું નવું શીખવા મળશે. આ શોર્ટકટ આવ્યું બરાબર. ચલો કોનું? નોટ વાળાનું બરાબર છે. ત્રીજું વાક્ય, તેઓ કંઈક વિચારી રહ્યા છે. તેઓ કંઈક વિચારી રહ્યા છે. જો આમાં હતું રહ્યો છું, રહ્યો છું, રહ્યો છે, રહ્યા છે બરાબર. એટલે કે હવે તમને ઓળખ ખબર પડી. તેઓ કંઈક વિચારી રહ્યા છે. તેઓ માટે થાય તે. પહેલા તો અફર્મેટિવ છે આ, અફર્મેટિવ. તેઓ માટે થાય તે. તેની સાથે લાગે આર. તો તે આર વિચારવાની ક્રિયા. વિચારવું એટલે થિંકિંગ. they are thinking. thinking ક્યાં ભૂલ થઈ? ing અહીંયા ing. they are thinking. શું વિચારી રહ્યા? કંઈક, something. they are thinking something. they are thinking something. કંઈક વિચારી રહ્યા છે. they are thinking something. તેઓ કંઈક વિચારી રહ્યા છે. ના પાડવી છે તો they are not. અહીંયા આવી જાય નોટ. પણ શોર્ટકટ બનાવો તો aren't થઈ જશે ARE and apostrophe T. they aren't thinking something. they are not thinking something. તેઓ કંઈક વિચારી રહ્યા નથી. અને પ્રશ્નાર્થ બનાવો છે તો આર આગળ, તે પાછળ, નોટ નીકળી જાય. thinking something એમનો એમ, પાછળ ક્વેશ્ચન માર્ક. are they thinking something? are they thinking something? something બરાબર. તો આ થયો પ્રશ્ન. બોલો આ 3 કમ્પ્લીટ ડન. ખબર પડી? ઓકે. તો ચોથું પાંચમું જોઈએ. હવે ચોથું, ચલો જોઈએ ચોથું વાક્ય. અમે સફરજન ખાઈ રહ્યા છીએ. ક્રિયા ચાલુ છે, રહ્યા છીએ ક્રિયા ચાલુ. ચલો અમે અફર્મેટિવ. અમે એટલે વી થશે. વી ની સાથે આર લાગે. વી આર. ક્રિયા છે ની છે ખાવાની. ખાવાનું શું કહેવાય? ઈટિંગ. EAT ING થશે. વી આર ઈટિંગ. શું ખાઈ રહ્યા છે? સફરજન. વી જો હવે અહીંયા તેના વી થઈ ગયો. આર ઈટિંગ ખાઈ રહ્યા છે એટલે ખાવાની ક્રિયા થઈ ગઈ. શું ખાઈ રહ્યા છે? સફરજન. એન એપલ. એન APPLE. વી આર ઈટિંગ એન એપલ. વી આર ઈટિંગ એન એપલ. એન કેમ લખ્યો? એક સફરજન છે બરાબર. અમે ચલો એક સફરજન એટલે કે એન એટલે કે એક સફરજન ખાઈ રહ્યા છે. ચલો આગળ ના પાડવી છે. વી આર નોટ aren't. વી આર નોટ ઈટિંગ એન એપલ. ખબર પડી ગઈ છે બરાબર. મારે હવે લખવાની જરૂર છે નહીં. ના ખબર પડે પૂછશો હું તો જવાબ આપીશ બરાબર. ચલો વી આર નોટ એટલે કે aren't ઈટિંગ એન એપલ. આર આગળ આવી જાય, વી પાછળ જતો રહે. તો આર વી પછી ઈટિંગ એન એપલ. આર વી ઈટિંગ એન એપલ. આર વી ઈટિંગ એન એપલ. ક્લિયર? ખબર પડી ગઈ? ડન. પાંચમું વાક્ય, તે આવી રહ્યો છે. રહ્યો છે. તે આવી રહ્યો છે. હવે તે માટે થાય છે અફર્મેટિવ માટે હી કે શી. તે આવી રહી છે હોત. આવી રહી છે જો તમારું ગુજરાતી કમ્પ્લીટ હોવું જોઈએ પેલા તો. તે આવી રહી છે હોત તો શું કહેવાય? શી. પણ તે આવી રહ્યો છે એટલે થાય હી. હી ની સાથે લાગે ઇઝ. હી ઇઝ આવવાની ક્રિયા છે કમિંગ. he is coming. he is coming. બોલો ખબર પડી? he is coming. નથી આવી રહ્યો. isn't is not. he isn't coming. he is not coming. હવે is આગળ, he પાછળ, coming એમનું એમ. is he coming? શું તે આવી રહ્યો છે? હા આવી રહ્યો છે બરાબર. કમ્પ્લીટ. આ 5 વાક્ય ખબર પડી. આઈ હોપ કે તમને વધારે ખ્યાલ આવ્યો હશે બરાબર. તો આ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ વર્તમાન કાળ હતો કમ્પ્લીટ છે. આમાં બીજી અસર નથી. પછી તો પાસ્ટ ટેન્સ આવશે બરાબર. તો અહીંયા લેક્ચર પૂરો નથી થતો. હજુ તમારું હોમવર્ક આપું પછી લેક્ચર પૂરો થાય બરાબર. તો જોઈ લે હવે તમારું હોમવર્ક. જોઈએ હોમવર્ક. હોમવર્કમાં આપ્યું પહેલું છે માનસી અને મિતાંશુ અભ્યાસ કરી રહ્યા છે ચાલુ ક્રિયા. તેણીની અમદાવાદ જઈ રહી છે.
બાળકો ફૂટબોલ રમી રહ્યા છે. તેઓ ધોળકામાંથી પુસ્તક ખરીદી રહ્યા છે. ક્રિયા ચાલુ છે, ધોળકામાંથી પુસ્તકો ખરીદી રહ્યા છે. હું દિલ્હી જઈ રહ્યો છું. બરાબર, તો આ 5 વાક્યો જે છે એ તમારે લખવાના, ફોટો પાડવાનો અને મને વોટ્સએપ કરવાના. બરાબર, ચલો. બરાબર, તો અહીંયા સુધી લેક્ચર રાખીએ છીએ. કેવું લાગ્યું? બરાબર, તો અહીંયા રાખીએ છીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.